નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ સોલંકી દધીચી શૈક્ષણિક સંકુલ વતી ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે જોયું ઉદ્દીપક ભેદબોધન, સારી રીતે સમજ મેળવી આવશો. અને હવે પછી આપણે જોઈશું મુદ્દા નંબર 4, જેમાં સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ. આગળ આપણે પ્રયોગ જોતો એ ઇવાન પેટ્રોવિચ પાવલોનો. હવે પછી આપણે સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ. કારક અભિસંધાનનો પ્રયોગ ઇવાન પેટ્રોવિચ પાવલોના પ્રયોગ કરતા કંઈક અલગ દર્શાવે છે. કઈ વસ્તુ દર્શાવે છે કે રશિયન શાસ્ત્રી પાવલોએ જેમ શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રદાન પ્રાપ્ત કર્યું, તે જ પ્રમાણે બીએફ સ્કિનરે 1904 થી 1990 નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનને કારક ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ આપી છે. એવી જ રીતે પ્રયોગ કર્યો છે, પણ પ્રયોગની અંદર કંઈક તફાવત જોવા મળે છે. એ ક્યાં તફાવત જોવા મળે છે? થોડી ઘણી આપણે માહિતી પ્રાપ્ત કરીએ કે ઇવાન પેટ્રોવિચ પાવલો છે, એને શું કર્યું હતું? તો કે આપણે ખ્યાલ જ છે, આપણે આગળના 2 લેક્ચરની અંદર જોયું કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ કૂતરાને બંધ ઓરડાની અંદર રાખ્યો, સ્ટેન્ડ પર ઊભો રાખ્યો, ત્યારબાદ તો કે બેલ વગાડ્યો. કૂતરે કોઈ જ પણ જાતની પ્રતિક્રિયા દર્શાવી ન હતી. ફરીથી ઇવાન પેટ્રોવિચ પાવલોએ કઈ ક્રિયા કરી? તો કે બેલ વગાડ્યો, ખોરાક આપ્યો, બેલ વગાડ્યો, ખોરાક આપ્યો. એવી રીતે કૂતરો શીખી ગયો કે બેલ વાગશે તો ખોરાક મળશે. પણ સ્કિનરનો કારક અભિસંધાનના પ્રયોગની અંદર એવું દર્શાવ્યું છે કે એક થોડી ઘણી માહિતી લઈએ આપણે આખા પ્રયોગની, જેથી કરી અને આપણે સમજવામાં સરળતા રહે કે કારક અભિસંધાનની અંદર સ્કિનરે એક સમસ્યા પેટીની રચના કરી. જેવી રીતે ઇવાન પેટ્રોવિચ પાવલોએ એક સ્ટેન્ડ બનાવ્યું હતું, પણ આ સ્ટેન્ડની અંદર અને સમસ્યા પેટીની અંદર ઘણો તફાવત જોવા મળે છે. કેમ? તો કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ કૂતરાને શીખવાડવા અથવા તો પ્રબલન આપવા માટે થઈ અને ખોરાકની રજૂઆત કરતો હતો પોતે જાતે, પણ આ સમસ્યા પેટી અંદર સ્કિનર કારક સંવેદનના પ્રયોગની અંદર આ સમસ્યા પેટીમાં સ્કિનરે આવી કોઈ પણ જાતની સુવિધા આપેલી નથી. તો કેવું છે? તો આની અંદર એવું છે કે આની અંદર એ પ્રાણીને મૂક્યું છે, દાખલા તરીકે ઉંદરને મૂક્યો છે, તો ઉંદરને મૂકતાની સાથે જ એને કોઈ પણ જાતનું કંઈ શીખવવામાં આવતું નથી. પોતે જાતે જ ક્રિયા કરશે અને પોતે જાતે જ શીખશે. પણ આપણે આગળના પ્રયોગમાં કેવી રીતે જોયું હતું? એને શીખવાડવામાં આવ્યું હતું. તો અહીં કીધું પ્રદાન કર્યું તે પ્રમાણે બીએફ સ્કિનર 1904 થી 1990 નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનને કારક ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ આપી છે. અને કારક અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતા જુદી વિચારસરણી જોવા મળે છે. જુદી વિચારસરણી કેવી રીતે જોવા મળશે એની અંદર એ જોઈએ. મેં હમણાં તમને કીધું એ રીતે કે ઉંદરને શીખવામાં આવતું નથી, એટલે કે કારક અભિસંધાનની પેટીની અંદર એ ઉંદરને મૂકતા એને કોઈ પણ જાતનું શીખવામાં આવતું નથી, કે બેલ વગાડવામાં આવતો નથી, કે બઝર વગાડવામાં આવતું નથી, પણ એ ઉંદર પોતે ભૂખ્યો છે. આ સમસ્યા પેટીની રચના જોજો. આગળ આપણે મુદ્દાની અંદર જોશું, પણ તમને ખાલી થોડી હિન્ટ આપતો જાવ, જેથી કરીને વધારે સરળ રહે. એટલા માટે કીધું કે ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ તો આપી, પણ કારક અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતા જુદી જ વિચારસરણી, કંઈક અલગ જ દર્શાવે, કંઈક નવીનતા દર્શાવે છે. જુદી જ વિચારસરણી જોવા મળે છે. અને શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ના કરે તેમ છતાં સમયાંતરે તેને પ્રબલન પ્રાપ્ત થયા કરતું હતું. કોની અંદર? તો સ્પષ્ટ કીધું છે અહીંયા. ફરીથી જોઈએ આપણે આગળ. અભિસંધાનમાં એટલે ક્યાં? તો કે કારક અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતા જુદી વિચારસરણી જોવા મળે છે. અને શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ના કરે તે છતાં સમયાંતરે
તેને પ્રબલન પ્રાપ્ત થયા કરતું હતું જ્યારે કારક અભિસંધાનમાં જે તે પ્રાણી પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ એ પ્રાણીનું કારક અભિસંધાન બની શકે છે અને તો જ એ શીખી શકે છે. જોઈએ આપણે હવે કારક અભિસંધાનની અંદર ના પ્રયોગની અંદર B.F. સ્કિનરે એક સમસ્યા પેટીની રચના કરી. આમાં સમસ્યા પેટીની રચનાની અંદર કેવું છે, મેં આગળ કીધું એમ જ, હમણાં કીધું એમ જ, ફરીથી વાગોળી લઈએ થોડી ઘણી માહિતી કે એક સમસ્યા પેટીની રચના કરી. સમસ્યા પેટીની રચનાની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ કર્યો? તો કે એક સમસ્યા પેટી, એક અન્ન પાત્ર, એક હાથો અને એક અન્ન ગુટિકા એટલે કે સંચય કરવાનું, જમા કરવાનું પાત્ર. આટલી વસ્તુનું એ પેટીની અંદર રાખવામાં આવી. હવે એ પેટીની અંદર ભૂખ્યા ઉંદરને મૂક્યો. હવે ભૂખ્યા ઉંદરને મૂક્યો. ભૂખ્યો ઉંદર છે એ કોઈ પણ જાતની પ્રતિક્રિયા નહીં કરે તો એને અન્ન ગુટિકા પ્રાપ્ત થવાની ખરી? હા કે ના? હા, ખૂબ સુંદર વિદ્યાર્થી મિત્રો, થશે નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક બંધ ઓરડો છે, બંધ ઓરડાની અંદર તમને જ મૂક્યા. હવે બંધ ઓરડાની અંદર તમે ખુદ જ છો, તમારી સામે થાળી પડેલી છે, તમે થાળી સુધી જાશો નહીં. ત્યાં સુધી તમારું પેટ તમે ભરી શકશો ખરા? તમારી ભૂખને તમે સંતોષી શકશો ખરા? નહીં. એ ભૂખને સંતોષી શકાતી નથી. તમારે ત્યાં ખુદ જવું પડે, એ થાળીને લેવી પડે, લઈ અને હાથે ભોજન મુખમાં મૂકવું પડે, તો જ તમે એ વસ્તુને સંતોષી શકો. તો તમે શીખ્યા ને ત્યાં કેમ જાવું, કેવી રીતે જાવું, શા માટે જવું, ભૂખ લાગી ચાલીને જવું, આવી ક્રિયા થઈ. અથવા તો બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું એમ કહું કે ગોળ કૂવો છે, એક શરત છે કે જગ્યા ઉપરથી હટવાનું નથી, આમથી તેમ જવાનું નથી, ત્યાં ને ત્યાં જ બેસવાનું છે. કૂવાની વચ્ચે એવી એક લાકડી ગોઠવવામાં આવી વચ્ચોવચ, અને એના ઉપર એક થાળી રાખવામાં આવી. એના પર એક થાળી રાખવામાં આવી અને એના પર ભોજન રાખવામાં આવ્યું. અને સામસામે બંને વ્યક્તિઓ બેઠા છે, પેલે કાંઠે અને આ કાંઠે. હવે આ બંને વ્યક્તિ કેવા છે? તો કે આ બંને વ્યક્તિ ભૂખ્યા છે, એને ભૂખ લાગી. હવે બંને વ્યક્તિને ખાવું છે તો કેવી રીતે ખાશે? એકબીજા પાસે લાકડી છે અને એ લાકડી પોતાના હાથમાં બાંધેલી છે અને એક જ હાથનો ઉપયોગ કરી શકે. એ આ સાઈડના વ્યક્તિ પાસેની લાકડી છે, સામેવાળા વ્યક્તિ સુધી પહોંચી જાય, અને સામેવાળા વ્યક્તિ પાસે લાકડી છે, આ વ્યક્તિ પાસે પહોંચે, તો એ વ્યક્તિઓ કેવી રીતે ખાશે? આપણે થોડોક આઈડિયા જ આવશે. લાકડી વડે, લાકડીમાં એ સુવિધાઓ કરેલી છે જેથી કરીને ભોજનને પકડી શકાય. આ સાઈડનો વ્યક્તિ ભોજન લઈને સામેવાળાને ખવડાવશે, સામેવાળો વ્યક્તિ લઈને આને ખવડાવશે. બંને વ્યક્તિઓ ભૂખ શું કરી લેશે? તો કે સંતોષી લેશે. શીખવા મળ્યું ને. અને જો આવી રીતે ન કર્યું હોત, એ બંને વ્યક્તિ એવી રીતે વિચાર્યું હોત કે હું શું કામ સામેવાળાને ખવડાવું, તો શું થાત? બંને વ્યક્તિઓ ભૂખ્યા બેઠા રહે અને એ વચ્ચે પડેલું ભોજન છે એમને એમ જ પડ્યું રહે. એમાં કોઈ જ પણ જાતનો તફાવત જોવા મળે જ નહીં. તો અહીં પણ એ જ ક્રિયા થઈ છે, એવી જ ક્રિયા જોવા મળે છે કે જેની અંદર એવું કીધું છે, ના કરે છતાં પણ સમયાંતરે, સમય જતા ધીરે ધીરે પ્રબલન પ્રાપ્ત થયા કરતું હતું. પણ જ્યારે કારક અભિસંધાન, કયું અભિસંધાન? કારક અભિસંધાનમાં જે તે પ્રાણી પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો જ અને માત્ર તો જ પ્રબલનનું હકદાર બની શકે છે. પ્રબલનનું હકદાર કેવી રીતે બની શકે છે? તો અહીં હું તમને એક કોયડો પૂછું, એના આધારે, આ સમસ્યા પેટીના આધારે. સમસ્યા પેટીના આધારે એટલે કે એવો કોયડો, સમસ્યા પેટીનો જ કોયડો નથી, પણ તમારી માનસિકતા તપાસવાનો એક કોયડો છે. એક નદી હતી. એક નદીને કાંઠે એક સિંહ, એક બકરી અને ચારાનો પૂરો અને એક વ્યક્તિ. એમાં વ્યક્તિ છે એને કોઈ ખાઈ શકતું નથી,
સિંહ પણ નથી ખાઈ શકતો કે બકરી પણ ખાઈ નથી શકતી, ન જ ખાઈ શકે ને, તમે સમજી શકો. પણ સિંહ બકરી ન ખાવો જોઈએ, બકરી એ ચારા ન ખાવી જોઈએ, અને એ વ્યક્તિ આ બકરી, સિંહ અને ચારો આ ત્રણે ત્રણ વસ્તુને નદીને સામે કાંઠે પહોંચાડવાના છે. તો તમે શું કરશો? બુદ્ધિનો પ્રયોગ કરશો ને, વિચારશો ને. શું કરશો? તો કે પ્રયત્ન કરશો, વિચારશો. પ્રયત્ન કરવામાં શું કર્યું? તો કે એક હોડી છે, એક હોડીની અંદર બે વસ્તુ આવી શકે, ત્રીજી વસ્તુ આવી શકતી નથી. તો પહેલો વિચાર તો તમને એ જ આવ્યો હશે કે કંઈ વાંધો નહીં, એમાં શું હોય, વચ્ચે વ્યક્તિને બેસવાનો, આ સાઈડ સિંહને બેસાડવાનો, આ સાઈડ બકરીને બેસાડવાની, અને વ્યક્તિ પાસે ચારો રાખી લેવાનો, લઈને જતું રહેવાનું. નહીં, મર્યાદાઓ નક્કી કરેલી છે કે હોડીની અંદર ફક્ત બે જ વસ્તુ આવી શકે. વ્યક્તિ હોય તો એના સિવાયની કોઈ એક વસ્તુ આવી શકે, એટલે કાં તો બકરી આવી શકે, કાં તો સિંહ આવી શકે, કાં તો એ બકરીનો ચારો આવી શકે. અને તમારે સામે કાંઠે પહોંચાડવાના છે. કોઈ કોઈને ખાવું જોઈએ નહીં. તો હવે તમે શું કરવાના? વિચારો. કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂર મને જવાબ આપજો. તમને શું વિચાર આવ્યો તો તે. પણ હવે હું તમને એ વાતનો જવાબ આપું છું, મેં જેમને હમણાં તમને કીધી છે તે. હવે એ વ્યક્તિ છે શું કરશે? તો એ વાત હું કોના આધારે કહું? તો કે કારક અભિસંધાનમાં જે તે પ્રાણી પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો. હવે આ વ્યક્તિ જાતે જ પ્રતિક્રિયા કરશે. જો જાતે જ પ્રતિક્રિયા નહીં કરે તો એ વ્યક્તિ સિંહ, બકરી અને ચારાને સામે કાંઠે પહોંચાડી શકશે નહીં. તો અહીં જાતે જ પ્રતિક્રિયા કરી. કઈ ક્રિયા કરી? તો કે એ વ્યક્તિએ પહેલા બકરીને લીધી અને હોડીમાં બેઠો, હોડીમાં બેસી સામે કાંઠે ગયો, ત્યાં બકરીને ઉતારી દીધી. પછી ફરીથી હોડી લઈ અને આવે છે. અહીં કોને લે છે? તો કે સિંહને લે છે. સિંહને લઈ અને ફરીથી સામે કાંઠે જાય છે, સિંહને ઉતારે છે, અને બકરીને ફરીથી પાછી એની હોડીમાં બેસાડી લે છે. અને ફરીથી સામે કાંઠે, એટલે જ્યાં બકરી હતી ત્યાં જ ફરીથી એને ઉતારી દે છે, જ્યાંથી લીધી હતી ત્યાંથી. અને ત્યાંથી ફરીથી પાછું શું લે? તો કે ત્યાંથી એ ચારો લે છે. અને એ ચારો લઈને બકરી ને ત્યાં રહેવા દે, અને ચારો લઈને જાય સામે કાંઠે જઈ સિંહ હતો ત્યાં એ ચારા છોડી દે છે. ફરીથી પાછો આવે વ્યક્તિ, અને એ વ્યક્તિ બકરીને લઈ અને સામે કાંઠે જાય છે. ત્રણે ત્રણ વસ્તુઓ ત્યાં પહોંચી ગઈ, અને એક પણ વસ્તુ એક વસ્તુને ખાધી નથી. એટલે કે બકરીએ ચારો નથી ખાધો અને સિંહે બકરીને ખાધી નથી. અને આ ચારે ચાર વસ્તુઓ પહોંચી ગઈ. કોણ ચાર? તો કે સિંહ, બકરી, ચારો અને વ્યક્તિ. શું કર્યું એ વ્યક્તિએ? જે તે પોતે જ જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરી. ચોક્કસ પ્રતિક્રિયા કરવાથી શીખવા મળ્યું. પ્રતિક્રિયા કરી જ ન હોત તો શીખવા મળે નહીં, શીખવા મળે નહીં. તો એવી રીતને જ અહીં કીધું કે અભિસંધાનમાં જે તે પ્રાણી પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો તે માત્ર તો જ પ્રબલનનું હકદાર બની શકે છે, તો જ એને વસ્તુ મળે, બાકી મળે જ નહીં. તો એમ કીધું. આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન ઉપર ભાર મૂકતો હોવાથી તે કારક અભિસંધાન કહેવાય છે. પોતાના ઉપર જ એ આધાર રાખે છે અને પોતે જ ક્રિયા કરે છે. એટલા માટે કીધું છે કે આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક અભિસંધાનમાં વર્તન પર ભાર મુકાતો હોવાથી તેને કારક અભિસંધાન કહેવાય છે. એટલે કે ઉંદર એ જાતે પોતે પોતાના પર ભારણ રાખી અને આમથી તેમ દોડાદોડી કરે છે. વાસ્તવિકતાની દ્રષ્ટિએ તમે જોઈ શકો છે. કેવી રીતે? તો કે પ્રાણી છે, એટલે કે ઉંદર છે, પ્રાણી છે, એમથી તેમ દોડાદોડી કરશે કારણ કે ભૂખ્યો છે અને એક પિંજરામાં પૂરવામાં આવ્યો છે. વાસ્તવિકતા છે. ભૂખ માટે ગમે એમ કરવાનું, ઉછલકૂદ કરે છે. પ્રયાસ જ નહીં કરીને બેઠો રહે તો શું થશે? મૃત્યુ પામશે.
હવે આપણે જ કહું, દાખલા તરીકે આપણે ખાવું, આપણે કંઈક આપણું જીવવું, તો કંઈક કામ તો કરવું જોશે ને, તો જ આપણે 2-5 પૈસાઓ કમાઈ શકશું અને એની વસ્તુ લઈને આપણે આરોગી શકશું અને આપણું જીવન ટકાવી શકશું. તો અહીં એ જ થયું. પણ અહીં સ્કિનરે એ ઉંદરને કોઈ પણ જાતની જાતીય પ્રતિક્રિયાઓ એટલે કે કોઈ વસ્તુ આપી નથી અને ઉંદરે કોઈ જાતીય પ્રતિક્રિયાઓ દર્શાવી નથી. અહીં ઉંદર પોતે જ પોતાનું કાર્ય છે કરે છે. અને ઇવાન પેટ્રોવિચ પાવલોના પ્રયોગમાં કેવું હતું? બેલ વગાડતો હતો ને ઇવાન પેટ્રોવિચ પાવલો એ જાતે જ કૂતરાને ખોરાક આપતો હતો. કૂતરો પોતાની રીતે ખોરાક ગોતતો હતો નહીં. એટલા માટે આ પ્રયોગને એનાથી તદ્દન જુદો કીધો છે. જોયા આગળ. સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે. ઈચ્છિત આકાર આપવો એટલે શું? જો હું તમને સ્પષ્ટ કહું, તમારી સામે એક બાળક ઊભું છે, તમે બેઠા છો, એ બાળક ઊભું છે, એ જગ્યાએ તમારી વસ્તુ પડી છે, જે તે વસ્તુ કંઈ પણ પડી છે અને એ તમારે જોતી છે, તમારે ઊભું થવું નથી. પણ એ બાળક છે ને એ થોડું ચંચળ છે, અથવા તો એને કહેશો ને ડાયરેક્ટલી કે બેટા એ વસ્તુ આપતો નહીં આપે, હું નહીં આપું, ના પાડશે. કારણ કે તમારી જેમ એને પણ કંટાળો ચડે છે, તમારે જવું નથી ને વસ્તુ લેવા. એને કહેશો ને, ચીંધશો ને તો એ પણ નહીં કરે, કારણ કે પણ તમારું અવલોકન કરે છે. પણ એ બાળક પાસેથી વસ્તુને મંગાવી છે તો તમે શું કરશો? એક જ ક્રિયા કરશો. કઈ ક્રિયા? સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી કઈ વસ્તુ કીધી છે? પ્રબલન. આગળના પ્રયોગમાં આપણે પ્રબલન એટલે શું એ સમજી ગયા, સારી રીતે સમજી ગયા. તો અહીં સ્પષ્ટ કીધું પ્રબલન. પ્રબલન એટલે શું? તમે બાળકને એવું કહેશો, બેટા તારે કાર્ટૂન જોવું છે, તો ચોકલેટ ખાવી છે, ચાલ આપણે રમવું છે, બેટા તારે શું કરવું? તો બાળક કહેશે, જેને જે ઈચ્છા હશે ને કહેશે હું તને આપીશ, એવું ખાલી કહી દેશો ને તો એ વસ્તુ તમારા સુધી પહોંચી જશે. કારણ કે બાળકને શું મળ્યું? પ્રબલન, પ્રોત્સાહન. આના પરથી એક ઘટના હું તમને વર્ણવું. એક ગામ હતું. એક ગામની અંદર એક વ્યક્તિ છે, એ કૂવામાં કોઈ વસ્તુ કિનારે જાય છે ને પડી જાય છે. ગામ આખું ભેગું થાય, જતું રહે છે ગામ. એનો છોકરો હોય એ ત્યાં ઊભો હોય છે. એના પિતાશ્રી છે કૂવામાં એવું કહે છે કે બેટા ત્યાં રસ્સી છે, એ રસ્સી ફેંક અને તું ત્યાં પકડી રાખજે. એક નાનો બાળક હોય છે. ગામ આખું જતું રહે છે અને એ બાળક એમના પિતાને બહાર કાઢે છે. તો એક આશ્ચર્યની વાત થઈ. કઈ થઈ કે એક નાનો બાળક એના પિતાને કેમ કાઢી શકે? એની તો ઉંમર જ નથી, એટલી તાકાત જ નથી ઉંમરના કારણે કે એને બહાર ખેંચી શકે. અહીં એક મસ્ત મજાનો પોઈન્ટ છે. બાળકે કેવી રીતે એને બહાર કાઢ્યા? તો અહીં સ્પષ્ટ છે કે બાળકની આજુબાજુમાં કોઈ જ પણ વ્યક્તિઓ હતા નહીં. જે ગામજનો હતા એ બધા જ જતા રહ્યા. તો એ બાળકને કહેવા વાળું એવું કોઈ નહોતું કે બેટા તારાથી નહીં થાય. બાળકે ચોક્કસ મનની અંદર નિશ્ચિત કરી લીધું હતું કે હું મારા પિતાને બહાર કાઢીશ. પ્રબલન પ્રાપ્ત થયું. કાઢીશ એટલે 100% એ વસ્તુ કરશે જ. એના મનની અંદર એક નિશ્ચય કરી લીધો, બહાર નીકળી ગયા. તો અહીંયા થયું કે આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય. જેવું કામ કરાવવું હોય ને એવું પાસેથી કરાવી શકાય. પણ કેવી રીતે? આપણી અંદર આવડત હોવી જોઈએ. એની પાસે કામ કઢાવવાની અથવા તો એની પાસે કાર્ય કરાવવાની. પણ આપણે તો આપણા બાળકને એવું કહે, હાલે એ કામ કરી દે, નહીં કરી તો એક દહીં લાફો, અરે મારીશ, કેમ નહીં કરી?
બાળક નહીં કરે, કરશે તોય પડશે, નહીં કરે તોય પડશે, બરાબર ને? તો બાળક કરશે જ નહીં. પણ જો બાળકને એવું કીધું હોય, બેટા મારો દીકરો એવું કામ કરી દે ને, તું કેટલો ડાયો છે, થાય ને આવું? બાળક હરખાતો આવે તમારી પાસે અને કામ ચોક્કસપણે કરી દે. આવું કેમ? પ્રોત્સાહન મળ્યું, પ્રબલન પ્રાપ્ત થયું, કંઈક એને મળવાનું છે. એટલા માટે કીધું કે ઈચ્છિત વર્તન કરાવી શકાય. કોના કારણે? તો પ્રબલનના કારણે. આકાર આપી શકાય છે, એટલે કે જેવી રીતે તમે એને ઢાળો એવી રીતે એને ઢાળી શકાય છે, એની પાસેથી પ્રવૃત્તિ કરાવી શકાય છે. હવે કીધું છે અહીં ઈચ્છિત આકાર આપી શકાય છે. આમાં માન્યતાને ચકાસવા માટે તેમણે એક સમસ્યા પેટીની રચના કરી અને જે સ્કિનર પેટી તરીકે ઓળખવામાં આવે છે. અહીં એ પેટીની રચના કરી, એ પેટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો સ્પષ્ટ જવાબ દઈ શકાય તમે કે પેટીને સ્કિનર પેટી તરીકે ઓળખાવી શકાય છે. અને આ સમસ્યા પેટીની વિશેષતા એ હતી, વિશેષતા એટલે શું? તો કઈ બાબતો ઉમેરવામાં આવી હતી? મેં આગળ કીધું એવી રીતે કે સ્કિનરે જે આ સમસ્યા પેટીની રચના કરી એ સમય દરમિયાન એણે કઈ બાબતો ઉમેરી હતી? તો કે સ્કિનર પેટીની અંદર એક હાથો હતો, એક સંચય પેટી હતી અને એક અન્ન ગુટિકા હતી. આ એની વિશેષતાઓ હતી. અન્ન ગુટિકા સંચય પેટીને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તારકે એટલે કે સળિયામાંથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્ન ગુટિકા સંચય પેટીમાંથી અન્ન પાત્રમાં આવી જાય. સ્પષ્ટ કીધું. વિશેષતા એ હતી કે અન્ન ગુટિકા એટલે શું? દાખલા તરીકે હું એમ કહું કે ખોરાક કે જે ઉંદરનું ભૂખને સંતોષી શકે. એટલા માટે કીધું કે અન્ન ગુટિકા સંચય પેટીની નીચેના સંચય પેટી એટલે શું? તો કે જે ખોરાક એની અંદર એ પેટીની અંદર ભરેલો છે તે સંચય પેટીની નીચે તરફ આવેલા હાથાને એક તારે સળિયાથી એવી રીતે બાંધેલો હતો કે હાથાને દબાવવાથી સંચય પેટીમાંથી એક અન્ન ગુટિકા અન્ન પાત્રની અંદર પ્રાપ્ત થશે અને અન્ન ગુટિકા પ્રાપ્ત થશે અને ઉંદર પોતાની ભૂખને સંતોષે છે. પણ સંચય પેટીમાંથી અન્ન પાત્રમાં આવી જાય છે. પણ ક્યારે આવશે? જ્યારે ઉંદરને ખબર હશે ત્યારે. પણ આ સ્કિનરની સમસ્યા પેટીની એ ઉંદરને કોઈ જ પણ જાતની જાણ હતી નહીં કે હાથો દબાવવાથી સંચય પેટીમાંથી અન્ન પાત્રની અંદર અન્ન ગુટિકા આવશે, એ અન્ન ગુટિકાને આરોગશે. પણ હવે કઈ ક્રિયાઓ કરશે? જોજો, અહીંથી જોઈએ આપણે. આવી સમસ્યા પેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવે છે. શા માટે ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવે? ભૂખ્યા ઉંદરને એ માટે મૂકવામાં આવે, જો ભૂખ્યા ઉંદરને મૂકવામાં નહીં આવે તો એ આ પ્રકારની પ્રવૃત્તિ છે કરશે નહીં. દાખલા તરીકે એમ કહો કે આપણે બધાને ભૂખ લાગે એટલા માટે આપણે બધા આમથી તેમ દોડાદોડી કરીએ છીએ કામ માટે, અને એમાંથી જે તે કંઈ નાણું મળે છે એનો ખોરાક પ્રાપ્ત કરી અને આપણું જીવન ટકાવે છે. તો એવી રીતે આની અંદર પણ એક ક્રિયા થઈ કે આવી સમસ્યા પેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવે છે અને ઉંદર શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા. કેમ કર્યા? હા, હું તમને એમ કહું કે આપણે એક ઓરડાની અંદર બંધ કરી દેવામાં આવે અને આપણે જોરદાર ભૂખ લાગી તો આપણે શું કરશું? આમથી તેમ દોડાદોડી કરશું, દિવાલો અંદર લાતો મારશું, મુક્કાઓ મારશું, પણ બહાર નીકળી શકશું નહીં. પણ એ ઓરડાની અંદર જ એવી એક વ્યવસ્થા કરવામાં આવી કે તમે એ વસ્તુને સ્પર્શ થતો દબાવશો તો તમને અન્ન પ્રાપ્ત થશે, પણ એ વસ્તુની તમને ખ્યાલ નથી. એટલા માટે ઉંદરે પણ શું કર્યું? તો કે ઉંદરે શરૂઆતમાં જ એ પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા.
પણ બહાર નીકળી શક્યો નહીં. પેટીમાં દોડાદોડી કરવી, સમસ્યા પેટીના સળિયા પર પ્રહારો કરવા, બચકા ભરવા, આમ તેમ ઉછલકૂદ કરવી, એટલે કે સળિયાને બચકા ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ હતો. જ્યારે સ્કિનરે એ સમસ્યા પેટીમાં અથવા તો સ્કિનર પેટીમાં એ ભૂખ્યા ઉંદરને મૂક્યો ત્યારે કઈ ક્રિયાઓ કરી? તો અહીં યાદ રાખવું, ઉછલકૂદ કરી, આમથી તેને દોડાદોડી કરી, સળિયા ઉપર બચકા ભર્યા, છતાં પણ ઉંદર એ પેટીમાંથી બહાર નીકળી શક્યો નહીં. પણ હવે એવું કીધું છે કે સળિયાને બચકા ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થયો હતો, પણ તેમનાથી અન્નગુટિકા પ્રાપ્ત કરવાનો હાથો દબાવાઈ ગયો ભૂલથી. શું થયું અહીંયા? ઉંદરને ખબર ન હતી કે આ સાઈડ હાથો આવેલો છે, હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થશે. એ હાથો દબાઈ ગયો, પણ કેવી રીતે દબાયો? તો કે ઉંદરના ભૂલના કારણે. એક તો ભૂખ્યો હતો, અને ભૂખ્યો હતો અને જેના કારણે ઉંદર આમથી તેમ ઉછલકૂદ કરવા માંડ્યો, અને અચાનક એ હાથા ઉપર પડી ગયો, અને અચાનક એ હાથા પર પડવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ. અન્નગુટિકા પ્રાપ્ત થઈ છતાં પણ ઉંદરને ખબર ન હતી કે અન્નગુટિકા એ એ સમસ્યા પેટીમાં આવી ગઈ છે. પણ છતાં પણ શું થયું અમે જોઈએ કે સળિયાને બચકા ભરવામાં જેવી ક્રિયાઓ કરી અને સમાવેશ કર્યો, પણ તેનાથી અન્નગુટિકા પ્રાપ્ત કરવાનો હાથો અહીંથી સ્પષ્ટ કીધું છે દબાઈ ગયો. પણ એણે દબાવ્યો ન હતો. શું હતું? એની ભૂલથી દબાઈ ગયો હતો. ઉંદર આ યાંત્રિક રચનાથી, યાંત્રિક રચના એટલે શું? જે આ પેટીની રચના કરી ને, જેને સમસ્યા પેટી પણ કહેવાય અને સ્કિનર પેટી તરીકે પણ ઓળખી શકાય. એટલા માટે કીધું એ કે પ્રાપ્ત કરવાનો હાથો તો દબાઈ ગયો, પણ એ ઉંદર આ યાંત્રિક રચના એટલે શું? તો કે અંદર જે ગોઠવણી કરી અને ગોઠવણીના કારણે હાથો દબાવે ને હાથો દબાવવાથી એ અન્નગુટિકા પ્રાપ્ત થાય, અને યાંત્રિક રચના કીધી. યંત્રો વડે આ ક્રિયા કરવામાં આવી. પરિચિત અપરિચિત હતો, એટલે કે અજાણ હતો, જાણતો ન હતો. બેખબર હોવાથી એને કોઈ જ પણ જાતની એ સમસ્યા પેટીની ઉંદરને ખ્યાલ હતો નહીં. એ સમસ્યા પેટી વિશે કોઈ જ પણ વસ્તુ એક રત્તી બાર પણ જાણતો ન હતો. એટલા માટે તો એને ઉછલકૂદ કરી, સળિયા પર બચકા ભર્યા, આમથી તેમ કુદાકુદી કરી. જો એ જાણતો હોત તો તે સીધો જઈ અને હાથો દબાવે અને અન્નગુટિકા પ્રાપ્ત કરી ભૂખ સંતોષી અને બેઠો રહે ને. વાત સાચી ને? હા, પણ ખ્યાલ ન હતો. પણ હવે શું થયું? ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત અને બેખબર હોવાથી અન્નગુટિકા અન્નપાત્રમાં આવે છે તેવો કોઈ જ ખ્યાલ હતો નહીં. એટલે કે તેવો કોઈ જ ખ્યાલ ન હતો. પણ ધીરે ધીરે થોડો સમય જતા એ ઉંદરને અચાનક ખ્યાલ પડ્યો કે સમસ્યા પેટની અંદર ખોરાક પડ્યો છે, એટલે કે અન્નગુટિકા પડી છે. એ ઉંદર જલ્દીથી દોડી અને અન્નગુટિકાને આરોગી ગયો. ઉંદરને વિચાર આવ્યો, અન્નગુટિકા પ્રાપ્ત ક્યાંથી થઈ? પણ હજુ ઉંદરે સમસ્યા પેટીને સમજી શક્યો ન હતો. પણ ફરીથી એ જ ક્રિયા કરી. કઈ ક્રિયા કરી ઉંદરે? જેવી રીતે ઉંદરને પાછી ફરીથી ભૂખ લાગી તો પાછું એ જ થયું. શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના માટે ખૂબ જ પ્રયાસો કર્યા, ઉછલકૂદ કરી, બચકા ભર્યા, છતાં પણ એ શીખી શક્યો નહીં. આમ વારંવાર ધીરે ધીરે ક્રિયાઓ કરવાથી ફરીથી એક વખત ભૂલમાંથી હાથો દબાઈ ગયો. સંચય પેટીમાંથી અન્નપાત્રમાં અન્નગુટિકા આવી. ઉંદરને ખ્યાલ નહોતો. પછી ઉંદરે વિચાર આવ્યો કે અન્નગુટિકા આ દિશામાં જાય છે અને કઈ સાઈડ પડવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય, અને ઉંદર આવી રીતના ધીરે ધીરે શીખી ગયો. પછી શું થયું? હું ટૂંકમાં અને સરળ રીતે કહી દઉં તો પછી એવી રીતે થયું કે ઉંદરને ખ્યાલ પડી ગયો કે આ દિશામાંથી આ વસ્તુ એટલે કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થશે.
એટલે કે જ્યારે હવે ઉંદરને ભૂખ લાગે ત્યારે ઉંદર શું કરતો હતો? તમે પણ કહી શકો શું કરતો હતો? તો કંઈ નહીં, ઉંદર જ કરતો હતો. સમસ્યા પેટીની અંદર ઉંદર છે, ભૂખ લાગે ત્યારે જઈ હાથો દબાવે, ખોરાક પ્રાપ્ત કરે અને ખાઈ લે, પાછો બેસી જાય. હવે એ ઉંદર એ સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગ એટલે કે સમસ્યા પેટી અને બીજું કેવું હોય એ સમસ્યા પેટીને તો કે સ્કિનર પેટી વિશે સંપૂર્ણપણે જાણી ગયો હતો. એટલે હવે ઉંદરને કોઈ પણ જાતની પ્રતિક્રિયા કરવાની જરૂર હતી નહીં. સીધું ભૂખ લાગે એટલે ત્યાં જઈ હાથો દબાવી અને ખોરાક પ્રાપ્ત કરી લે. ખૂબ સુંદર. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જાતના પ્રશ્ન આ પ્રયોગની અંદર હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ચોક્કસપણે એના હું જવાબ તમને આપીશ. ધન્યવાદ.